નમસ્કાર, થર્ડ આઈ એક્સપ્રેસમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરશો। મહુવામાં કોળી સેનાના પ્રમુખ પર જીવલેણ હુમલાના સીસીટીવી વિડીયો સામે આવ્યા। આજરોજ તારીખ 20 મે 2024ને બુધવારના બપોરના 2 કલાકે આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। મહુવામાં કોળી સેનાના પ્રમુખ મુકેશભાઈ મનુભાઈ ઢાપા ઉપર જીવલેણ હુમલાની ઘટના સામે આવતા શહેરમાં ચકચાર મચી ગઈ હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી વિડીયો પણ સામે આવ્યા છે। પ્રાપ્ત માહિતી મુજબ ક્રિકેટ મેચ દરમિયાન થયેલા ઝઘડામાં પહેલા મુકેશભાઈના દીકરાને મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ મામલો શાંત કરવા અને સમજાવવા ગયેલા મુકેશભાઈ ઢાપા પર દાજ રાખી હુમલો કરવામાં આવ્યો હતો। હુમલા દરમિયાન મુકેશભાઈ ઢાપાને સાથળના ભાગે છરી મારવામાં આવી હતી, જેના કારણે તેઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। બનાવમાં વચ્ચે પડતા તેમની માતા અને પત્નીને પણ મારવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ઘટના બાદ ઇજાગ્રસ્ત મુકેશભાઈને તાત્કાલિક મહુવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાલ તેમની સારવાર ચાલી રહી છે। આ સમગ્ર મામલે મહુવા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ મકવાણા, સંજય મકવાણા સહિત 3 મહિલાઓ સામે ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। સમગ્ર મારામારીના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે।